નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 7/7/2024ના રવિવારના રોજ બપોરે 2 વાગે મિની બજારથી પ્રારંભ કરાશે। સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી અષાઢી બીજના રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 7/7/2024ને રવિવારના રોજ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા બપોરે 2 વાગે મિની બજારથી પ્રારંભ થઈ કાપોદ્રા વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ થઈ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય ખાતે વિરામ થશે। આ રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે રહી રથયાત્રા નીકળશે અને રથયાત્રા દરમિયાન ભાવિક ભક્તોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવશે, જેમ કે મગ, ચણા, ખીચડી, ખીર જેવી અલગ અલગ વાનગીઓ બનાવી પ્રસાદ રૂપે આપવામાં આવશે અને રથયાત્રા પૂર્ણ કર્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં વરાછાના આંગણે ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે। એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો। આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે। આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે। આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે। આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે, વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ 25,000 ભક્તો માટેનો ફૂલ ડીશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે 2 વાગે શરૂ થશે। ત્યારબાદ કાપોદ્રા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે। તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે। હરે કૃષ્ણ, જય જગન્નાથ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।